એક્ટિવિટી નંબર 3. આપના વર્ગમાં સ્લો લંગડી હરીફાઈનું આયોજન કરો. વિદ્યાર્થીઓએ બેલેન્સ જાળવવું અને પગ જમીન પર મૂકવો નહીં. છેલ્લે આવનાર વિજેતા ગણાશે અને રેસના પરિણામ પરથી નીચેની વિગતો આપણે પૂરવાની રહેશે. હવે અહીં તમે જોઈ શકો છો આપી છે વિગતો. અવર ક્લાસ અરેન્જ અ સ્લો લંગડી રેસ. અમારા ક્લાસે સ્લો લંગડી રેસનું આયોજન કર્યું હતું. ઓન ડેશ, અહીંયા ડેટ લખવાની છે. આપણે રીતે કોઈ પણ તારીખ આપણે લખી શકીએ. ધ સ્ટુડન્ટ્સ વર ઈગર ફોર ધ રેસ. હવે વિદ્યાર્થીઓ છે ઘણા આતુર હતા. ઈગર એટલે કે ઉત્સુક હતા. ઓલ સ્ટુડન્ટ ટુક પાર્ટ ઇન ધ રેસ. હવે બધા સ્ટુડન્ટે એમાં પાર્ટ લીધો હતો. ધ પાર્ટિસિપન્ટ હેડ ટુ વોક વિથ વન લેગ ઓનલી. પાર્ટિસિપન્ટ હોય એને એક જ પગથી દોડવાનું રહેશે. ધ ફાસ્ટેસ્ટ પાર્ટિસિપન્ટ વિલ લૂઝ ધ રેસ. સૌથી વધુ ઝડપથી દોડશે એ હારી જશે, કારણ કે સ્લો લંગડી રેસ છે. યુ કાન્ટ પુટ યોર લેગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ. તમે તમારો પગ જમીન પર મૂકી શકો નહીં, એક પગથી જ દોડવાનું રહેશે. ધ રેસ વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ. રેસ ઘણી રસપ્રદ હતી. જયદીપ વોન ધ રેસ. અહીંયા સ્ટુડન્ટ્સનું નામ છે એટલા માટે છોકરાનું નામ છે એટલે લખશું હી વોઝ લાસ્ટ ઇન ધ રેસ. તે રેસમાં છેલ્લે હતો. સો હી સ્ટૂડ ફર્સ્ટ. તેથી તે પહેલો આવ્યો. ગણપત પુટ, અહીંયા છોકરાનું નામ છે એટલે લખશું હીઝ લેગ્સ ડાઉન. ત્યારબાદ સો હી વોઝ આઉટ ઓફ ધ રેસ. અહીં ગણપત વિશે વાત છે એટલે આપણે લખશું હી. છોકરાનું નામ છે હી વોઝ આઉટ ઓફ ધ રેસ. હવે આગળ વધીએ આપણે. હવે કોષ્ટક આપ્યું છે આપણને નીચે. રાઇટ ડાઉન ધ રિઝલ્ટ ઓફ ધ સ્લો લંગડી રેસ ઇન ધ ટેબલ. આપણે ટેબલમાં સ્લો લંગડી રેસનું આયોજન આપ્યું છે એ આપણે હવે લખશું. જેમ આપણે પહેલાં જોયા હતા ઓર્ડર નંબર એમ જ આપ્યું છે. અહીંયા ઓર્ડર રેન્કમાં આપ્યો છે, નેમ આપ્યું છે અને કેટલા ટાઈમમાં એને ફિનિશ કરી તે છે. તો અહીંયા આપ્યું છે ફર્સ્ટ આવ્યો તો જયદીપ, એને પૂરી કરી હતી 8 મિનિટમાં. સેકન્ડ હતો જયેન્દ્ર, એને 7 મિનિટ 55 સેકન્ડ. થર્ડ હતી હિના, 7 મિનિટ 10 સેકન્ડ. ફોર્થ સેજલ, 6 મિનિટ 30 સેકન્ડ. ફિફ્થ સચિન, 6 મિનિટ 10 સેકન્ડ. સિક્સ્થ ચેતન, 5 મિનિટ 30 સેકન્ડ. 7 પાર્વતી, 5 મિનિટ 10 સેકન્ડ. 8th ઋષિ, 10 મિનિટ 10 સેકન્ડ. એન્ડ 9th ગણપત, જેને 3 મિનિટમાં પૂરી કરી હતી, સૌથી સ્લો. તો હવે આગળ વધીએ. સૌથી ફાસ્ટમાં 3 મિનિટમાં ગણપત હતો. હવે આપણે જોઈએ સી રાઇટ ડાઉન ધ આન્સર ફ્રોમ ધ ટેબલ. આપણે સવાલના જવાબ લખવાના છે. હુ વોન ધ રેસ. રેસ કોણ જીતું હતું? તો અહીંયા હતું જયદીપ વોન ધ રેસ. હુ સ્ટૂડ ફર્સ્ટ. પહેલો કોણ આવ્યો હતો? તો ગણપત સ્ટૂડ લાસ્ટ. હુ વોઝ થર્ડ ઇન ધ રેસ. ત્રીજો કોણ હતો? તો એ હતી આપણા ટેબલ પ્રમાણે હતી હિના વોઝ ધ થર્ડ ઇન ધ રેસ. હુ વોઝ ફિફ્થ. પાંચમો કોણ હતો? સચિન વોઝ ફિફ્થ. અને પાંચમો હુ વોઝ ફોર્થ ઇન ધ રેસ. તો ચોથી હતી સેજલ વોઝ ફોર્થ ઇન ધ રેસ. તો અહીંયા આપણે એક્ટિવિટી પૂરી થાય છે. આગળ આપણે નેક્સ્ટ એક્ટિવિટી આગળ વધીશું. અહીંયા સુધી એટલું રાખીએ. હરિઓમ.